પ્રજાપિતા બ્રહ્માકુમારી સર્ચલાઇટ આણંદમાં 30 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન અને બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો. બ્રહ્માકુમારી ગીતાબેને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું. સોલ્ડ ભેટ સ્વરૂપ સોગાત આપી અને પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું, મિલિયન મિનિટ ઓફ પીસ અપીલ એની પાછળ ભાવ અને ભાવના શું છે? જોવા જઈએ તો આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરી એક દિવસે 4 કરોડ મિનિટો કલેક્ટ કરવામાં આવી ગઈ અને આ કલેક્ટ કરેલી મિનિટો જ્યારે સમાપન થશે 21 ડિસેમ્બર ત્યારે યુનોને આ મિનિટો પ્રેઝન્ટ કરવામાં આવશે. અને આજે આ પ્રોજેક્ટ બ્રહ્માકુમારી સંસ્થાએ શરૂ કર્યો ગુજરાતની અંદર જ, અને ગુજરાતે આ જ્યારે સેવા લીધી ત્યારે એની સુવાસ દેશ અને વિશ્વમાં સર્વ સુધી આ કાર્ય સ્થાપિત થયેલું છે. કારણ કે વર્તમાન સમયની અંદર દરેકના મનની ઝંખના છે, ચાહે યુવા છે, વૃદ્ધ છે, સર્વના જીવનની અંદર એક જ વાત છે, શાંતિ. અને શાંતિ માટે ટુરિસ્ટ પ્લેસ ઉપર, કિટી પાર્ટીમાં, ક્લબોમાં, મંદિરોમાં, સત્સંગોમાં ક્યાંય મનુષ્ય જાય છે, પણ છતાંય અનેક પ્રયત્નો કરવા છતાં, સુખ સુવિધાના સાધનો પણ હોવા છતાંય વર્તમાન સમયમાં ज्यों आज देखा जाए तो शांति ढूंढते रहे त्यों अशांति और ही और बढ़ती गई है. तो अशांतिનું બીજ શું છે? અશાંતિનું કારણ ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે. પછી ગીતા દીદીએ બધાને મેડિટેશન કરાવ્યો અને પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. મંચ પરના મહેમાનો સાથે અન્ય મહેમાનોએ પ્રાગટ્ય કર્યું. ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ, ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ. ત્યારબાદ મુખ્ય અતિથિ શ્રી ભ્રાતા ભીખુભાઈ એન પટેલ, ભ્રાતા ડોક્ટર ગૌતમભાઈ આર પટેલ અને ભ્રાતા સુનિલભાઈ સોલંકીએ પોતાનું વક્તવ્ય આપ્યું. આપ સર્વેને ઓમ શાંતિ. જેમના સાનિધ્યમાં આપણે સર્વે આજે 60 વર્ષથી આણંદના આ સેન્ટરમાં શાંતિ અંગેના, વૈશ્વિક શાંતિ અંગેના, આપણી પોતાની શાંતિ અંગેના આપણા આધ્યાત્મિક વિચારોને શાંતિમય બનાવવા એકત્રિત થઈ રહ્યા છે. જેના આજે 60 વર્ષ પૂરા થાય છે. અને હું માનું છું ત્યાં સુધી ગીતાબેન જ્યારથી આણંદમાં પધાર્યા છે ત્યારથી તો હું એમના સતત સંપર્કમાં રહેલ છું. એક આ બધું જે વાંચન મેં વાંચ્યું બધું, એટલે મને બેઠા બેઠા એક વિચાર આવ્યો. જ્યારે વિશ્વમાં સર્વે પોતપોતાના ધર્મોના પ્રચારમાં, ધાર્મિકતાવાદમાં ગૂંચેલા હતા, ત્યારે દુનિયામાં જેના સિવાય કોઈ બીજો રસ્તો જ નથી, વિકલ્પ નથી. કારણ કે માણસ આખરે માણસ જ છે અને એ જ વિચારે છે, એટલે બીજા કોઈ વિચારવંતુ માણસ જ નથી માણસ સિવાય. તો એ જમાનામાં ઓમ શાંતિનો શબ્દ આપણા મનોપટ ઉપર જ્યારે પણ જેમણે પણ આ મૂક્યો હશે સ્થાપના કરતી વખતે, તો
એ તમામ આત્માઓને તો આજે અને જ્યાં સુધી માનવજાત સહદેહ જીવે છે ત્યાં સુધી યાદ કરશે અને ન કરે એનું કોઈ કારણ મને દેખાતું નથી. તો સર્વપ્રથમ તો હું ગીતાબેન અને તેમને આપણને માનવ જીવન માટે એક ઓમ શાંતિ શબ્દ આપવા બદલ આપણે ખૂબ ઋણી છીએ. ઓમ શાંતિ. નૂતન વર્ષ નિમિત્તે આજના આ ઈશ્વરીય સ્નેહ મિલનમાં તથા બ્રહ્માકુમારી આપણા ગુજરાત પ્રાંતના હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે આયોજિત આજના આ બિલિયન મિનિટ્સ ઓફ પીસના લોન્ચિંગ પ્રોગ્રામ નિમિત્તે આદરણીય આશીર્વાદ દાતા શ્રી ગીતાબેન, ભીખુભાઈ પટેલ સાહેબ, સર્વ વડીલ મિત્રો, બંધુઓ, ભાઈઓ બહેનો, કદાચ શાંતિની આ ઝુંબેશમાં આપ બધા મારા કરતાં ખૂબ સિનિયર અને બધા વડીલો છો, એટલે હું તમને જ્ઞાનની કોઈ વાત ના કરી શકું. ભીખુભાઈ સાહેબ જેવા તો કદાચ મારી ઉંમરના એમના દીકરા હશે. કે માન્ય પ્રધાનમંત્રી શ્રીનું એક સ્વપ્ન છે કે ભાઈ 2047માં વિકસિત ભારત કેવું હોવું જોઈએ. આ 2025 નું વર્ષ ચાલે છે, એટલે 22 વર્ષ પછી આપણો ભારત દેશ કેવો હોવો જોઈએ. એમણે જે એક સપના જોયું છે ને, એ સપનાની શરૂઆત અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે. પછી કરણભાઈએ એક સરસ ગીત ગાયું. किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ये उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना उसी का नाम है. પછી દેવજીભાઈએ એક નાનું ગીત ગાયું અને આભાર વિધિ કરી. मुझको सहारा देने वाले दिल कहे तेरा शुक्रिया, जमाना जो दे न सका तूने दिया. આજે કાર્યક્રમ સ્નેહ મિલન અને બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ ના આ કાર્યક્રમની અંદર સૌથી પહેલા પરમપિતા પરમાત્માને હું યાદ કરી, વંદન કરી અને એનો આભાર માનું છું. કારણ કે એની ગુપ્ત હાજરીમાં પણ આપણું કાર્ય સફળ થયું. પછી પરમાત્માને યાદ કરી કાર્યક્રમની સમાપ્તિ થઈ. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल, ऐसे